નમસ્તે મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સ્ટુડિયો ઓફિશિયલમાં। મિત્રો, મારું નામ છે જીગર પટેલ અને આજે આપણે વાત કરવાના છીએ કે મિત્રો આપણે એક જ બેંકમાં એકાઉન્ટ ખોલાવવું જોઈએ કે અલગ અલગ બેંકમાં એકાઉન્ટ ખોલાવવું જોઈએ। બરાબર, એટલે કે એક બેંકમાં એક જ એકાઉન્ટ રાખવું જોઈએ કે અલગ અલગ બેંકમાં એક એકાઉન્ટ રાખવું જોઈએ। બરાબર, એ દરેકનો પ્રશ્ન હશે તો એનો જવાબ તમને મિત્રો આ વિડીયોમાં મળી રહેશે। તો વિડીયોને તમારે પૂરો જોવાનો છે। બરાબર, અને વિડીયોના અંતમાં હું તમને કેટલીક મહત્ત્વની વાતો પણ કરવાનો છું। તો ચલો વધુ સમય ન લેતા વિડીયોને શરૂ કરીએ। હવે હું તમને સમજાવું કે એક બેંક એકાઉન્ટ રાખવા કરતાં ઘણા બધા બેંક એકાઉન્ટ રાખવા સારા। એનું રીઝન એ છે કે જો તમારી પાસે વધારે પૈસા છે તો તમે એક બેંક એકાઉન્ટમાં રાખશો તો એના ઉપર ઘણું રિસ્ક રહેલું છે। હવે તમને પ્રશ્ન થતો હશે કે રિસ્ક કેવી રીતે રહેલું છે? બેંકમાં તો અમારા પૈસા સેફ છે। તો મિત્રો એવું નથી। બેંકમાં તમારા જેટલા પણ પૈસા પડેલા છે એ બધા સેફ નથી। બરાબર, એનું કારણ હું તમને કહી દઉં કે કાલ ઉઠીને કોઈ બેંક ઉઠી જાય છે, બરાબર, દિવાલિયા થઈ જાય। આપણે સાંભળીએ છીએ કે બેંક દિવાલિયા થઈ ગઈ। બરાબર, આપણે ઘણા બધા ઉદાહરણ પણ જાણીએ છીએ મોટા માથાવાળા। બરાબર, જેમ કે વિજય માલ્યા, એણે ઘણા બધા કરોડ રૂપિયા લઈને આપણે વિદેશમાં ભાગી ગયો। બરાબર, તો એવી રીતે જો થાય તો આપણા પૈસાનું શું થાય? બરાબર, એ પણ આપણને પ્રશ્ન થતો હશે। તો મિત્રો હું તમને જણાવી દઉં કે તમારી બેંકમાં 5 લાખથી વધારે એમાઉન્ટ હશે અને જો બેંક ઉઠી જાય છે તો એ પૈસા તમારા ગયા સમજો। તમને 5 લાખ રૂપિયા પાછા મળી જશે। બરાબર, પણ 5 લાખ સિવાયની જો વધારાની રકમ હશે તમારા બેંક એકાઉન્ટમાં તો તમને નહીં મળે। હવે મિત્રો તમે કદાચ જાણતા હોય કે એક DICGC નામની સંસ્થા છે। બરાબર, એનું ફૂલ ફોર્મ થાય છે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા। બરાબર, હવે આ DICGC શું કરે છે કે તમારા બેંકમાં જે પૈસા પડેલા છે એમાં 5 લાખ સુધીની જે એમાઉન્ટ છે એની ઉપર તમને ઇન્સ્યોરન્સ આપે છે। એટલે કે કાલે કોઈ પણ બેંક ઉઠી જાય તો તમારા જે 5 લાખ રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં પડેલા છે એ બિલકુલ સેફ છે। બરાબર, પણ એના સિવાયની જે એમાઉન્ટ છે એના ઉપર એ કોઈ ગેરંટી લેતી નથી। એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે તમારા એક બેંક એકાઉન્ટમાં 5 લાખથી વધુની રકમ હશે તો એ રકમ ઉપર રિસ્ક રહેલું છે। એટલે મારું સજેશન તો એવું છે કે તમારી પાસે 5 લાખથી વધારે પૈસા હોય તો તમારે 2 અલગ અલગ બેંકમાં એકાઉન્ટ ખોલાવીને એમાં FD કરવી જોઈએ અથવા તો એના સેવિંગ એકાઉન્ટમાં તમારે પૈસા રાખવા જોઈએ। હવે મિત્રો હું તમને ઉદાહરણ આપીને સમજાવું। એક A વ્યક્તિ છે અને બીજો B વ્યક્તિ છે। બરાબર, A વ્યક્તિ થોડો ઠોઠ છે અને B વ્યક્તિ થોડો હોશિયાર છે। હવે A વ્યક્તિ છે એ શું કરે છે? ધારો કે આપણે ઉદાહરણ તરીકે લઈએ કે SBIમાં એક એકાઉન્ટ ખોલાવે છે એ વ્યક્તિ। બરાબર, એમાં એ પોતાના 10 લાખ રૂપિયા રાખે છે। બરાબર, અને B વ્યક્તિ હોશિયાર હોય છે, એ શું કરે છે? 2 અલગ અલગ બેંકમાં ખાતું ખોલાવે છે। એક SBIમાં ખોલાવે છે અને દાખલા તરીકે એક SBIમાં ખોલાવે છે અને બીજું ખાતું એ HDFCમાં ખોલાવે છે। બરાબર, હવે એ શું કરે છે? એની પાસે પણ 10 લાખ રૂપિયા છે તો એ શું કરે છે? 5 લાખ રૂપિયા SBIમાં રાખે છે અને બીજા 5 લાખ રૂપિયા HDFCમાં રાખે છે। બરાબર, હવે B વ્યક્તિ હોશિયાર કેમ છે હું તમને જણાવું। કારણ કે માની લો કે કાલ ઉઠીને HDFC બેંક ઉઠી જાય। બરાબર, તો HDFCમાં એના જે 5 લાખ રૂપિયા પડેલા છે એ બિલકુલ સેફ છે। કારણ કે મેં તમને આગળ સમજાવ્યું કે DICGC નામની સંસ્થા છે એ ગેરંટી આપે છે બેંકમાં તમારા જે 5 લાખ રૂપિયા પડ્યા છે ને એની ઉપર 5 લાખનું ઇન્સ્યોરન્સ આપે છે। બરાબર, એટલે એના 5 લાખ રૂપિયા એને મળી જશે। પરંતુ એ વ્યક્તિ છે એ ઠોઠ એટલા માટે છે કારણ કે એ વ્યક્તિ શું કરે છે કે 10 લાખ રૂપિયા એક જ એકાઉન્ટમાં રાખે છે એટલે એના 5 લાખ રૂપિયા જ બચશે બેંક ઉઠશે તો। બરાબર, એના 5 લાખ તો પાણીમાં જતા જ રહેવાના છે। મિત્રો આપણે સમજ્યા કે કેટલા બેંક એકાઉન્ટ રાખવા જોઈએ। બરાબર, હવે તમે જાતે ડિસિઝન લઈ શકો છો। પણ તમને એ પણ પ્રશ્ન થતો હશે કે આ જે 5 લાખનો જે વીમો મળે છે, ઇન્સ્યોરન્સ મળે છે, બરાબર, એનું આપણે શું પ્રીમિયમ ભરવાનું હોય છે? તો મિત્રો જણાવી દઉં કે એનું તમારે કોઈ પણ પ્રીમિયમ ભરવાનું હોતું નથી। બરાબર, તમે જે તારીખથી તમારા ખાતામાં
પૈસા ડિપોઝિટ કરો છો એ જ તારીખથી તમારો ઇન્સ્યોરન્સ એક્ટિવેટ થઈ જાય છે. એટલે ધારો કે તમે 1 જુલાઈએ એકાઉન્ટ ખોલાવો છો અને 1 જુલાઈએ જ બેંક ઉઠી ગઈ તો બી તમને તમારા 5 લાખ રૂપિયા જે તમે રોક્યા હશે, બરાબર, તમે ખાતામાં રાખ્યા હશે, એ તમને મળી. તો મિત્રો, આઈ હોપ કે તમને વિડીયો ખૂબ જ ગમ્યો હશે. બરાબર, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં એ પણ જણાવજો કે તમે કયા સ્થળેથી છો. બરાબર, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કારણ કે હું આ ચેનલ પર હંમેશા ફાઇનાન્શિયલ ફ્રીડમની જ વાતો કરતો રહું છું. તો ચાલો મળીએ એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.